તમે આ ટાઈપના એપ્રુવલ જોતા હશો. તમને પણ લાગતું હશે કે હું પણ ઘણી જગ્યાએ એપ્લાય કરું છું લોનની, પણ રિજેક્ટ થાય છે. તો શું કારણો હશે એના માટેના વિડીયોમાં વાત કરીશું. ઘણા બધા એવા ફેક્ટર્સ છે જે સિવિલ તમારો સારો હોવા છતાં પણ લોન તમારી રિજેક્ટ થાય છે. જે એવા કારણો છે કે જેના તમે નથી જાણતા અથવા તમે પોલિસી પૂરી નથી વાંચી. તો આજે હું પૂરી પોલિસી જણાવીશ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકની. એ પોલિસીમાં જો ફોલો થતું હોય અને જો તમે એપ્લાય કરશો તો તમારે એપ્રુવલ લાવવાના ચાન્સ વધી જશે. અને આ વિડીયો સારો લાગે, ઇન્ફોર્મેટિવ લાગે તો ફોલો જરૂર કરી લેજો ચેનલને અને શેર જરૂર કરી દેજો. એપ્લાય કરવી હોય તમારા વોટ્સઅપ નંબર પર યુનિટી લખીને મેસેજ કરજો, તમને લિંક મળી જશે અથવા લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો ચાલો શરૂ. મિત્રો, લોન એપ્લાય કરવું બહુ ઇઝી છે આજના સમયમાં. મતલબ કે ઘણી એવી કંપની છે જે તમને 1 કે 5 મિનિટની અંદર તમને કહી દે છે કે તમારી લોન એટલી થશે. જે લોન થશે એ ફાઇનલ એપ્રુવલ આવે છે. એવી ઘણી બધી કંપની છે. મારા ખ્યાલ મુજબ 8 થી 9 કંપની છે જે ઓલરેડી અમે કરીએ છીએ. આજે એક સ્પેશિયલ કંપની માટે વાત કરીશું, યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક વિશે. આવનારા વિડીયોમાં બીજી કંપની માટે વાત કરીશું. અત્યારે વાત કરીએ છીએ જે સારું એપ્રુવલ આવે છે, પણ આમાં અમુક એરિયા પિનકોડમાં જ અવેલેબિલિટી છે, એ ખાસ ધ્યાન રાખવું. તો તમને પૂરી પોલિસી વિશે જણાવીશ. એ પોલિસી ફોલો કરશો તો તમારા એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે. સૌથી પહેલા વાત કરીએ લોન ટાઈપ. આ લોન પર્સનલ લોન આપે છે. બીજું છે ફેસિલિટી ટાઈપ અનસિક્યોર લોન. મતલબ આ લોનમાં કોઈ તમારે સિક્યુરિટી આપવાની નથી. એપ્લિકેબલ છે નોકરીવાળા અને ધંધાવાળા બંને લોકો એપ્લાય કરી શકે છે. ઘણી કંપનીમાં એવું હોય છે કે નોકરીવાળા જ એપ્લાય કરી શકે કાં તો બિઝનેસવાળા જ એપ્લાય કરી શકે. આમાં બંને લોકો એપ્લાય કરી શકે છે. ન્યૂ ટુ ક્રેડિટ. જો કસ્ટમર ન્યૂ ટુ ક્રેડિટ હોય, મતલબ ક્રેડિટ સ્કોર નથી, મતલબ ઝીરો, અત્યારે કોઈ લોન ચાલુ નથી, એવા કેસીસમાં 18 મહિના જૂનો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ. જો 18 મહિનાથી જૂનો ટ્રેક રેકોર્ડ હશે તો લોન એપ્રુવલ આવવાના ચાન્સ બહુ ઓછા છે. બરાબર છે. તો તમારે પહેલાં સિબિલ ચેક કરી લેવાનો. ટ્રેક રેકોર્ડ સારો હોય, 1.5-2 વર્ષ થઈ ગયા હોય અને જો એપ્લાય કરશો તો એપ્રુવલ વધી જશે તમારા. બીજું છે મિનિમમ એક્સપિરિયન્સ 2 વર્ષનો હોવો જોઈએ. એજની વાત કરું તો 23 વર્ષથી સ્ટાર્ટિંગ એજ છે અને 55 યર લોન મેચ્યોરિટી. મતલબ કે લોન પૂરી થતાં તમારા 55 વર્ષ પૂરા થતા હોવા જોઈએ. એક્ઝામ્પલની વાત કરું, તમારી ઉંમર 54 વર્ષ છે તો તમને 1 જ વર્ષની લોન મળી શકશે. તો તમારી 50 વર્ષની ઉંમર છે તો તમને 3 વર્ષ કે 5 વર્ષની મળી શકે છે. લોન એમાઉન્ટની વાત કરું તો 50,000 મિનિમમ છે, મેક્સિમમ 5 લાખ છે. સેલરીની વાત કરું તો 20,000 મિનિમમ સેલરી હોવી જોઈએ અને બિઝનેસવાળા હોય તો 25 લાખ ટર્નઓવર હોવું જોઈએ વર્ષનું. 6 મહિના લોગિન પીરિયડ છે, મતલબ કે 6 મહિના સુધી તમે બંધ નહીં કરી શકો. 6 મહિના પછી તમે બંધ કરી શકો છો. ઇન્કમ સ્ટેટમેન્ટ, તમારી ઇન્કમ નેટ બેન્કિંગથી એકાઉન્ટ એગ્રીગેટરથી વેરીફાઈ થાય છે. સેલરી ક્રેડિટ થતી હોય તો બેંકમાં રેગ્યુલર થતી હોવી જોઈએ, પણ ઘણી એ મેન્ડેટરી નથી. ઘણી વખત કેસીસમાં જો એપ્રુવલ ના હોય તો જ તમારી પાસે બેન્કિંગ માંગે છે. અત્યારે તમારા સિબિલ બેઝ ઉપર એપ્રુવલ સારા આવે છે. રિજેક્શન રિવ્યુ 3 મંથ્સ, મતલબ તમારો કેસ જો રિજેક્ટ થઈ જાય તો 3 મહિના પછી જ તમે રીલોગિન કરી શકો છો. 3 મહિના પહેલાં રીલોગિન નથી કરી શકતા. સેન્કશન વેલિડિટી 15 દિવસ, મતલબ સેન્કશન તમારું જે એપ્રુવલ આવે છે ત્યારબાદ 15 દિવસની અંદર તમારે ડિસિઝન લેવું પડે છે. લેવી હોય તો આગળની પ્રોસેસ કરવી પડે, અધરવાઇઝ તમારો કેસ રિજેક્ટ થઈ જાય છે. એન્ડ યુઝની વાત કરું, તમે પર્સનલ યુઝ માટે વાપરી શકશો. આ પૈસા ઇલીગલ એક્ટિવિટી કે એન્ટી સોશિયલ એક્ટિવમાં નહીં વાપરી શકો. ઈએમઆઈ સાયકલની વાત કરું તો મંથલી ઈએમઆઈ આવે છે. દર મહિને તમારો ઈએમઆઈ ઓટોમેટિક બેંકમાંથી કપાય છે. મોરેટોરિયમ અલાઉડ નથી. ઠીક છે. મલ્ટિપલ ડિસ્બર્સ નોટ અલાઉડ. ઘણી વખત શું થતું હોય કે કન્સલ્ટિંગ હોય તે તમારી એક જ દિવસમાં 3 થી 4 જગ્યાએ લોન ડિસ્બર્સ કરી દેતા હોય છે. આમાં જ્યારે તમારી લોન ડિસ્બર્સમેન્ટ થાય છે ત્યારે પણ લાસ્ટમાં એક સિબિલ રન થાય છે. જો એમાં ટ્રેક થાય કે રિસન્ટ લોન લીધેલી છે તો પણ તમારો કેસ હોલ્ડ થઈ શકે છે. ત્યારબાદ વાત કરું સિબિલ સ્કોર. સિબિલ સ્કોર 680 થી વધારે હોવો જોઈએ, પણ ક્રાઇટેરિયા કયા છે કે તમારો ડીપીડી ના હોવી જોઈએ. બરાબર. ટ્રેડ લાઇન 4 લોન હિસ્ટ્રી હોય તો સારું, અને ક્રેડિટ કાર્ડ હોય તો 50,000 થી વધારે લિમિટ હોવી જોઈએ અને 6 મહિના જૂનું હોવું જોઈએ. ઓવરડ્યુ 5,000 થી વધારે ના હોવું જોઈએ. 7 દિવસની અંદર 10 ઇન્ક્વાયરી અને 30 દિવસની અંદર 15 ઇન્ક્વાયરીથી વધારે ના હોવી જોઈએ. શૂટ ફિલ્ડ નેવર. ઘણી વખત શું થતું હોય, ઘણાના સિબિલ સ્કોર તો સારા હોય પણ એને આગળ કોઈ ભૂતકાળમાં શૂટ ફિલ્ડ, મતલબ પૈસા નથી ભર્યા, એવા પણ કેસીસ હોય. એવા કેસીસમાં તમારો સિબિલ સારો હોવા છતાં પણ લોન નહીં થશે. શૂટ ફિલ્ડ થયેલું ના હોવું જોઈએ હિસ્ટ્રીમાં. ઠીક છે. બ્યુરો વિન્ટેજ 24 મહિના. જો તમારી લોનની હિસ્ટ્રી 24 મહિનાથી વધારે હોય અને જો એપ્લાય કરશો તો એપ્રુવલ આવવાના ચાન્સ સૌથી સારામાં સારા. મતલબ ટ્રેક હિસ્ટ્રી ઓછી હોય, 1 વર્ષ કે 6 મહિના થયા હોય તો ચાન્સ બહુ ઓછા છે એપ્રુવલ આવવાના.
અને જો તમારી સિબિલમાં એગ્રી લોન, કિસાન ક્રેડિટ કાર્ડ કે ટ્રેક્ટર લોન ચાલતી હોય તો એવા કેસીસમાં લોન એપ્રુવલ આવવાના ચાન્સ બહુ ઓછા છે. બરાબર. તો આ હતી યુનિટી ફાઇનાન્સ. તો આ પોલિસી ફોલો કરશો અને યુનિટીમાં એપ્લાય કરશો તો તમારે એપ્રુવલ આવવાના ચાન્સ સૌથી વધારે છે. અને હા, સૌથી અગત્યની વાત, એરિયા પિનકોડ પણ જરૂરી છે. એરિયા પિનકોડ લિસ્ટ પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમારું એરિયા પિનકોડમાં અવેલેબિલિટી ના હોય તો પણ તમારું કેસ રિજેક્ટ થાય છે. તો આ વસ્તુ ધ્યાન રાખવી. જો આ વિડીયો સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને ફોલો જરૂર કરી લેજો. અને આવી જ માહિતી માટે મળીશું નવા વિડીયોમાં નવી કંપની સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.